ડીસામાં રામ જન્મોત્સવની ભવ્ય શોભાયાત્રા સાથે ઉજવણી કરાઈ। ડીસા શહેરમાં રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું। શહેરના ઐતિહાસિક રામજી મંદિરથી પ્રભુ શ્રી રામની શોભાયાત્રાનું વાસ્તે ગાસ્તે પ્રસ્થાન થયું। પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા અને મગનલાલ માળી સહિતના અગ્રણીઓ યાત્રામાં જોડાયા। જય શ્રી રામના ગગનભેદી નાદ સાથે સમગ્ર ડીસા શહેર રામમય બન્યું। વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ યુવા સંગઠનના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા। શોભાયાત્રાના રૂટ પર ઠેર ઠેર પુષ્પવર્ષા અને આરતી ઉતારી ભાવભીનું સ્વાગત કરાયું। રખડતા પશુઓની અડચણ દૂર કરવા નગરપાલિકાની ટીમ રૂટ પર ખડે પગે તૈનાત રહી। ટ્રાફિક અને સુરક્ષા માટે ઉત્તર દક્ષિણ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। વહીવટી તંત્ર અને સંગઠનોના સંકલનથી શોભાયાત્રા નિર્વિઘ્ન રૂપે સંપન્ન થઈ। ડીસાના ઇતિહાસમાં આ શોભાયાત્રા ભક્તિ અને એકતાનું પ્રતીક બની રહી। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।